સમીકરણની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની અંદરમાં જે એસી સપ્લાય સાથે ચેટરિંગ ઉત્પન્ન થાય છે તેની ઘટનાને સમજાવો. તો આ પ્રકારના રિલેમાં આપણે જે વાત કરીએ એસી સપ્લાયનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના કારણે કોન્ટેક્ટનું ચેટરિંગ થાય છે. આપણે આગળ પણ જોઈ ગયા એ પ્રમાણે ફોર્સ ઓફ એટ્રેક્શન જે છે આ પ્રકારના રિલેમાં એ થશે કે ઇન્ટુ આઈ સ્ક્વેર, જ્યાં કે કોન્સ્ટન્ટ અચળાંક છે અને આઈ જે આઈનો સ્ક્વેર એટલે કે કરંટના વર્ગના સમપ્રમાણમાં છે. તો અગર હું આઈ ની વાત કરતો હોય તો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી, જે આપણે એસી સર્કિટની અંદરમાં ભણ્યા છે કે એનું મૂલ્ય કેવી રીતે દર્શાવાય છે. તો એ થશે કે ઇન્ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી હોલ સ્ક્વેર. હવે આ સ્ક્વેર જે છે છૂટો છૂટો કરીએ તો એ બનશે કે આઈ એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે કે અને આઈ એમ સ્ક્વેર જે અચળ છે ને હું બહાર કાઢું છું, તો કે આઈ એમ સ્ક્વેર અચળ પદ બહાર આવી ગયું અને સાઇન સ્ક્વેર ઓમેગા ટી ને ગણિતની ભાષામાં જ્યારે સાદું રૂપ આપવું હોય તો એ બને છે 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2, એટલે કે કોસ ડબલ બાય 2. તો 1 માઇનસ કોસ ડબલ બાય 2 આ રીતે લખી શકાશે. એટલે કે આઈ એમ સ્ક્વેર 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. આ જગ્યા પર જો કોસ નો સ્ક્વેર થાત તો તમે લખતા 1 પ્લસ કોસ 2 ઓમેગા ટી બાય 2. પણ અહીંયા સાઇન ની રીતે આપણે વાત કરી છે તો સાઇનોસોઇડલ ફોર્મમાં 1 માઇનસ કોસ ડબલ બાય 2 એટલે કે 2 ઓમેગા ટી બાય 2 ની રીતે દર્શાવાય. હવે આ અચળ પદ જે છે આ કે આઈ એમ સ્ક્વેર એને બંને સાથે ગુણી નાખીએ તો પહેલી પદ બનશે કે આઈ એમ સ્ક્વેર બાય 2 માઇનસ કે આઈ એમ સ્ક્વેર કોસ 2 ઓમેગા ટી બાય 2. અહીંયા ઉપર જે સમીકરણ જે છે અથવા તો સૂત્રમાં તમે જોતા તો બે પદ બને છે. એક જે છે એ તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ જે છે એનું કોન્સ્ટન્ટ પદ છે કે જેના ઉપર ક્યાંય સમય પર આધારિત નથી, એ ફક્ત ને ફક્ત કરંટના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે સમય સાથે કાં તો ફ્રીક્વન્સી સાથે આમાં ક્યાંય એમાં ફેરફાર થશે નહીં. તો આ એનો અચળ ભાગ છે. બીજો ભાગ જે છે એની અંદરમાં તમે જોતા હોય તો સપ્લાયની ફ્રીક્વન્સી કરતા ડબલ ફ્રીક્વન્સીનો કમ્પોનન્ટ દેખાય છે અથવા તો ભાગ દેખાય છે. તો એ શું થશે કે જ્યારે સપ્લાયની તમારી એક સાયકલ પૂરી થતી હશે એમાં એ બે વખત સાયકલ પૂરી કરતું હશે. તો ચેટરિંગ વારે ઘડીએ મેકિંગ અને બ્રેકિંગ થયા કરતું હશે ડબલ ફ્રીક્વન્સી સાથે. ધારો કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય તો 100 એટલે કે 100 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વાળું ચેટરિંગ થાય, એટલે કે એક જ સાયકલમાં 4 વખત આવશે, એટલે કે બે વખત મેકિંગ બ્રેકિંગ બે વખત થશે, જે તમને આકૃતિ પરથી અથવા તો વેવ શેપ પરથી તમે વધારે સારી રીતે સમજી શકો છો. તો આ રીતે કોન્ટેક્ટના મેકિંગ અને બ્રેકિંગ જે થાય છે એસી સપ્લાયના કારણે એના માટે જવાબદાર ભાગ આટલો છે. અને ડબલ ફ્રીક્વન્સીનો કમ્પોનન્ટ છે એટલે એ વધારે વાર થયા કરશે અને આવા ચેટરિંગના કારણે કોન્ટેક્ટ ઘસાય છે અને એના ઉપર સ્પાર્કિંગ થશે અને જેના કારણે કાર્બન જમા થશે અને આગળ બીજી તકલીફો ઊભી થાય છે અલગથી. તો આ રીતે સૂત્રની મદદથી પણ તમે એસી સપ્લાયની અંદરથી ચેટરિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન પ્રકારના રિલેમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજાવીશ.